નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર બરાબર કે જ્યારે ધાતુની સપાટી ઉપર પ્રકાશનું પુંજ એ ફોટોન આપાત કરો એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન. એને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક અસર. પરંતુ દરેક ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે જરૂરી ઓછામાં ઓછી આવૃત્તિને શું કહેવાય? દહેલી આવૃત્તિ. અથવા એ ઓછામાં ઓછી ઉર્જાને શું કહેવાય? દહેલી ઉર્જા. કાર્ય વિધેય W0. તો કોઈ પણ ફોટોન એ ધાતુની સપાટી ઉપર તમે આપાત કરશો તો આપાત થતી જે આવૃત્તિ છે એ દહેલી આવૃત્તિ કરતા કેવી હોવી જોઈએ? વધારે. તો અમુક ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન એમાંથી છૂટા પડે. રેડી? દહેલી આવૃત્તિ જેટલી તમે આવૃત્તિ આપાત કરશો તો એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, પરંતુ એ ગતિજ ઉર્જા ધરાવતા હશે નહીં. ફોટોનની ઉર્જા ગણવી હોય તો સૂત્ર E બરાબર hv. પછી v ની જગ્યાએ આપણને ખબર છે શું લખી શકાય? c/λ. તો E બરાબર hc/λ. રેડી? આ દરેક સૂત્રને આધારિત આપણે દાખલાની એક ગણતરી કરવી એમાંથી. તો આગળના જે ઉદાહરણ છે માં ઉદાહરણ નંબર એટલે કે કોયડો 2.6. કોયડો 2.6 એની રકમ વિકિરણના 1 મોલ વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5 × 10^14 5 × 10^14 હર્ટ્ઝ છે. તો તેની ઉર્જા ગણો. તેની ઉર્જા ગણો. વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ કેટલી? 5 × 10^14 હર્ટ્ઝ. તો તેની ઉર્જા ગણો. એટલે કે કોની ઉર્જા ગણવાની? આપણે 1 મોલ ફોટોનની ઉર્જા ગણવી. રેડી? હવે 1 ફોટોનની ઉર્જા ગણવી હોય તો સૂત્ર શું થાય? E બરાબર hv. E બરાબર hv. 1 ફોટોનની ઉર્જા 1 મોલની ગણવી હોય તો 1 ફોટોનની ઉર્જા મળે એને એવોગ્રેડો આંક 6.022 × 10^23. કારણ કે 1 મોલ એટલે જથ્થો દર્શાવે, એમાં ઘટક કણોની સંખ્યા કેટલી હોય? 6.022 × 10^23 વડે ગુણી નાખો તો તમને મળી જાય 1 મોલ ફોટોનની ઉર્જા. તો આપણને જે રકમ આપી એ રકમમાં આપી એક તો આવૃત્તિ V બરાબર 5 × 10^14 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. રેડી? હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. બરાબર? પછી જોશે પ્લાન્ક અચળાંક. h એટલે પ્લાન્ક અચળાંક 6.626 × 10^-34 જૂલ સેકન્ડ. બરાબર ને? તો હવે એક ફોટોનની ઉર્જા E બરાબર hv. તો બે કિંમત મૂકો. પ્લાન્ક અચળાંક 6.626 × 10^-34. આવૃત્તિ કેટલી? તો કે 5 × 10^14. બંનેનો તમે ગુણાકાર કરશો 6.626 × 5 કરશો તો તમને જવાબ મળશે 33.13. 33.13 ગુણ્યા -34 + 14 એટલે કેટલી થાય? 10^-20. એક આંકડા પછી પોઈન્ટ લઈ આવો તો E બરાબર 3.313 ગુણ્યા 10^- ડાબી બાજુ ખસો એટલે ઘાતમાં વધારો થાય ને, તો -20 અને 1 વધારો 10^1 તો -19. એકમ કયો થશે? જૂલ. ચાનું એકમ જૂલ સેકન્ડ ઇનવર્સ. તો બે કેન્સલ થઈ ગયું. શું વધ્યું? જૂલ. તો આ કોની મળી આપણને? એક ફોટોનની ઉર્જા 3.313 × 10^-19 જૂલ.
આપણે કોની ગણવાની છે 1 મોલ તો 1 મોલ ફોટોનની ઊર્જા બરાબર 1 મોલ ફોટોનની ઊર્જા બરાબર 1 ફોટોનની ઊર્જા ગુણ્યા એવોગ્રેડો 1 ફોટોનની ઊર્જા ગુણ્યા એવોગ્રેડો બરાબર કારણ કે આપણે એવું લખી શકીએ 1 ફોટોનની ઊર્જા આટલી તો આટલા ફોટોનની ઊર્જા કેટલી તો 1 ફોટોનની ઊર્જા 3.313 ગુણ્યા 10⁻⁹ બરાબર ને ગુણ્યા એવોગ્રેડો 6.022 ગુણ્યા 10⁻23 આનો ગુણાકાર કરશો 3.313 ગુણ્યા 6.022 તો મળશે 19.95 ગુણ્યા 10⁻⁹ પ્લસ 23 તો કેટલી વધી 10⁴ એક આંકડા પછી પોઈન્ટ લઈ આવો તો 1.995 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ અથવા જૂલ મોલ ઇનવર્સ રેડી પ્રતિ મોલ ન લખો તો એની જગ્યાએ જૂલ મોલ ઇનવર્સ કોની મળી આપણને 1 મોલ ફોટોનની ઊર્જા રેડી કારણ કે જે એવોગ્રેડો આનો એકમ શું થયો જૂલ એવોગ્રેડો એટલે સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા પણ ક્યારે 1 મોલમાં તો પ્રતિ મોલ એટલે મોલ ઇનવર્સ તો જવાબ મળ્યો પ્રતિ મોલ 1 મોલ આટલી ઊર્જા કોની ફોટોન 1 મોલ હોય તો કેટલા જૂલ 1.995 ગુણ્યા 10⁵ જૂલ તો જે વિકિરણ આપ્યું હતું એમાં એમ કીધું કે 1 ફોટોન ની ઊર્જા ગણવાની આવૃત્તિ આપી દીધી તો પેલા E બરાબર hv 1 ફોટોનની ઊર્જા ગણી લો મળી જાય એવોગ્રેડો આંક વડે ગુણી નાખો તો આપણને મળી જાય 1 મોલ ફોટોનની ઊર્જા ખબર પડી આગળ કોયડો 2.7 કોયડો 2.7 100 વોટનો એક ગોળો 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર કેટલું 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે એક વર્ણી પ્રકાશનું એ ઉત્સર્જન કરે છે તો ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો પેલા રકમ સમજો શું કીધું કે 100 વોટનો એક ગોળો હોય જેમાંથી 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે 100 વોટનો ગોળો હોય એમાંથી 400 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું શું કરે ઉત્સર્જન કરે તો ગોળા વડે પ્રતિ સેકન્ડ એક સેકન્ડમાં ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો તો જે પ્રકાશ જે 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે એનું ઉત્સર્જન કરે એટલે ફોટોન તો એ પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન એમાંથી ઉત્સર્જિત થશે એ ગણવું તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની ઊર્જા ગણવી હોય તો એના માટે એક ફોટોનની ઊર્જા તમે જાણતા હોવા જોઈએ પહેલા તો કે એક ફોટોન ઉત્સર્જિત થાય તો કેટલી ઊર્જા લઈને જાય પછી બીજું કે જે 100 વોટનો ગોળો હોય એ એક સેકન્ડમાં કુલ કેટલી ઊર્જા ફેંકશે બરાબર એ જે 100 વોટનો ગોળો હોય એ એક સેકન્ડમાં પહેલા તો કેટલી ઊર્જા ફેંકે હું એમ કહું કે જે 100 વોટનો ગોળો હોય એ 100 જૂલ ઊર્જા કેટલી એક સેકન્ડમાં 100 જૂલ ઊર્જા એ ફેંકે
એમ કહું કે એક ફોટોનની ઉર્જા 1 જૂલ છે તો કેટલા ફોટોન ઉત્સર્જિત થાય 100, કારણ કે એક ફોટોન થાય તો 1 જૂલ, એવા 100 જૂલ ઉત્સર્જિત થાય તો કેટલા ફોટોન થાય 100. તો તમારે શું ગણવું પડશે? પહેલા તો એક ફોટોનની ઉર્જા અને ગોળા વડે ઉત્સર્જિત થયેલી કુલ ઉર્જા. તો જે વોટ એનો અર્થ એવો થાય 1 વોટ બરાબર 1 જૂલ સેકન્ડ ઇનવર્સ, એટલે જૂલ પ્રતિ સેકન્ડ. 1 વોટનો મતલબ 1 સેકન્ડમાં 1 જૂલ ઉર્જા ઉત્સર્જિત થાય. 1 વોટનો ગોળો હોય ને તો 1 સેકન્ડમાં કેટલી ઉર્જા ઉત્સર્જિત કરે? 1 જૂલ. તો આપણી પાસે કેટલા વોટનો હોય? તો 100 વોટ બરાબર 100 જૂલ પ્રતિ સેકન્ડ. તો એનો મતલબ એવો થયો કે આપણો જે 100 વોટનો ગોળો હોય એ 1 સેકન્ડમાં કેટલી ઉર્જા ફેંકે? 100 જૂલ. તો ઉત્સર્જિત થયેલી કુલ ઉર્જા 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જાનું એ ઉત્સર્જન કરે. હવે આપણે ગણવી એક ફોટોનની ઉર્જા. એક ફોટોનની ઉર્જા તો તરંગ લંબાઈ આપી તો તરંગ લંબાઈ બરાબર 400 નેનોમીટર. અને કેમાં ફેરવું પડશે? મીટરમાં. તો 400 ગુણ્યા 10⁻⁹ મીટર. 4 લખવો હોય તો 4 ગુણ્યા 10⁻⁷ મીટર. હાલો, તરંગ લંબાઈ. પ્રકાશનો વેગ તો કે 3 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ. મૂકો સૂત્ર E બરાબર hc/λ. h તો કે પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻⁴. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ 4 ગુણ્યા 10⁻⁷. બરાબર. તો 6.626 ગુણ્યા 3/4. તો એ તમને જવાબ મળશે 4.9695. 4.9695 ગુણ્યા 10⁻⁷ ઉપર જાય તો પ્લસ, તો 8 ને 7 15. આ એ કેટલી છે? -34 ને +15 તો કેટલી થાય? 10⁻⁹. રેડી? તો જે એક ફોટોનની ઉર્જા છે એ આપણને કેટલી મળી? 4.9695 ગુણ્યા 10⁻⁸ જૂલ. હાલો, હવે આપણે ફોટોનની સંખ્યા ગણવી. તો ફોટોનની જે સંખ્યા છે એ ગણવી હોય તો કે 1 સેકન્ડમાં કુલ કેટલી ઉર્જા ગોળા વડે ઉત્સર્જિત થાય? 100 જૂલ. તો 1 સેકન્ડમાં 100 જૂલ. પેલા તો આપણી એક ફોટોનની ઉર્જા કેટલી? આટલી ઉર્જા હોય. 4.9695 ગુણ્યા 10⁻⁹ જૂલ. તો ત્યારે કેટલા ફોટોન? 1 ફોટોન ઉત્સર્જિત થાય. આટલી જૂલ ઉર્જા હોય તો કેટલી છે? કુલ 100. તો 100 જૂલ. રેડી? એ પ્રતિ સેકન્ડ જેમાંથી 100 જૂલ હોય તો કેટલા ફોટોન? તો ફોટોનની સંખ્યા બરાબર ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા બરાબર 100 ગુણ્યા 1 એટલે 100/4.9695 ગુણ્યા 10⁻⁹. તો 100 ભાગ્યા 4.9695 તો તમને જવાબ મળશે 20.12. 20.12 ગુણ્યા -19 ઉપર જાય તો પ્લસ, તો 10⁻⁹. એક આંકડા પછી પોઈન્ટ લાવો તો 2.012 ગુણ્યા 10⁻20 સેકન્ડ ઇનવર્સ. રેડી? પ્રતિ સેકન્ડે. આનો એકમ જૂલ સેકન્ડ ઇનવર્સ એટલા માટે. બરાબર ને? તો 4.9695 ગુણ્યા 10⁻⁹ જૂલ હોય ત્યારે એક ફોટોનીમાં ઉત્સર્જિત થાય. તો 1 સેકન્ડમાં તો 100 જૂલ ઉત્સર્જિત કરે તો કેટલા ફોટોન? તો કે 100/4.9695 ગુણ્યા 10⁻⁹. તો મળ્યો 20.12 ગુણ્યા 10⁻⁹. એક આંકડા પછી પોઈન્ટ લાવો તો 2.012 ગુણ્યા 10⁻20 સેકન્ડ ઇનવર્સ. તો પ્રતિ સેકન્ડે કેટલા પ્રોટોન? ગોળા વડે પ્રતિ સેકન્ડે 2.012 ગુણ્યા 10⁻20 ફોટોન
ઉત્સર્જિત થશે. રેડી 2.012 ગુણ્યા 10⁻20 ફોટોન ઉત્સર્જિત થશે. ખબર પડી? બે દાખલામાં 1 મોલ ફોટોનની ઉર્જા ગણવાની હતી અને આમાં ફોટોનની સંખ્યા. કુલ ઉર્જા આપી હતી 100 વોટ એટલે 100 જૂલ સેકન્ડ ઇનવર્સ. એક ફોટોનની ઉર્જા ગણી લો તો મળી જાય ફોટોનની સંખ્યા. બરાબર. હાલો બે દાખલા જોઈ લો 2 સેકન્ડ માટે. ચલો કમ્પ્લીટ. આગળ હવે ઉદાહરણ નંબર કોયડો 2.9. કોયડો 2.9. એક ધાતુ માટે દહેલી આવૃત્તિ V0 7 ગુણ્યા 10⁻14 7 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. 7 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ છે. જ્યારે ધાતુ પર આપાત થતી, જ્યારે ધાતુ આવૃત્તિ V બરાબર 1 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇનવર્સ તીવ્રતા વાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે, ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા શોધો. એક ધાતુ માટેની દહેલી આવૃત્તિ છે 7 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. એ ધાતુની સપાટી ઉપર જે પ્રકાશ આપાત થાય છે વિકિરણ, એની આવૃત્તિ છે 1 ગુણ્યા 10⁻15. તો જો દહેલી આવૃત્તિ કરતા આપાત થતી આવૃત્તિ કેવી વધારે, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને અમુક ગતિજ ઊર્જા ધરાવતા હશે. એ તીવ્રતા વાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી ઉપર અથડાય છે ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા શોધો. ગતિજ ઊર્જા દહેલી આવૃત્તિને આધારે તો બે ઊર્જા જોઈએ, એક આપાત થતી આવૃત્તિની ઊર્જા, બીજી દહેલી ઊર્જા. તો આપાત થતી આવૃત્તિ જે ઊર્જા છે એમાંથી દહેલી ઊર્જાને બાદ કરી નાખો, પાછળ જે વધી બધી ક્યાં જાય? ગતિજ ઊર્જામાં. તો આપણને ખબર છે સૂત્ર hv આપાત થતી ઊર્જા ફોટોનની બરાબર દહેલી ઊર્જા કાર્યવિધિ hv0 પ્લસ 1/2 mev². તો આજે પદ મૂક્યું આપણે 1/2 m/2 mev². એટલે શું? ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા. તો hv બરાબર hv0 પ્લસ ગતિજ ઊર્જા, ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા એટલે કહેવાય કાઇનેટિક એનર્જી. તો આપણે ગતિજ ઊર્જા ગણવી
આ બે કિંમત અહીં બાદબાકી કરી નાખો તો બે આવૃત્તિ થાય પી અને પ્લાન્ક અચળાંક આપણી પાસે તો ગતિજ ઉર્જા કે ઈ બરાબર ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા બરાબર hv માઇનસ hv0 બરાબર ને પ્લાન્ક અચળાંક કોમન નીકળે તો hv માઇનસ v0 હવે પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત ગુણ્યા આપાત થતી આવૃત્તિ કેટલી 1 ગુણ્યા 10 ની 15 ઘાત માઇનસ દહેલી આવૃત્તિ તો કે 7 ગુણ્યા 10 ની 14 ઘાત તો 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત હવે આમાંથી કાઢવો પડશે કોમન કારણ કે ડાયરેક્ટ બાદબાકી ઘાત વાળો હોય તો થાય નહીં તો કોમન કેટલું નીકળે ઓછી હોય 10 ની 14 ઘાત કોમન કાઢી નાખો તો ગુણ્યા 10 ની 14 ઘાત આમાંથી 10 ની 14 ઘાત કાઢી લો કેટલી વધે 10 ની 1 ઘાત એટલે 10 માઇનસ 10 ની 14 ઘાત નીકળી ગઈ એટલે વધ્યા 7 10 માઇનસ 7 તો 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ગુણ્યા 10 ની 14 ઘાત ગુણ્યા 3 તો 6.626 ગુણ્યા 3 કરો તો તમને જવાબ મળશે 19.878 19.878 ગુણ્યા માઇનસ 34 પ્લસ 14 એટલે 10 ની માઇનસ 20 ઘાત એક આંકડા પછી પોઈન્ટ લઈ આવો તો 1.9878 ગુણ્યા ડાબી બાજુ ખસ્યા એટલે ઘાત વધે તો 10 ની માઇનસ 19 ઘાત જૂલ તો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી હશે 1.9878 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ ખબર પડી આ ગતિજ એમાંથી કાઇનેટિક એનર્જી બરાબર 1.9878 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ તો હવે આપણને જે કિંમત આપી હતી ગતિજ ઉર્જા ગણો હતી એમ કે ઇલેક્ટ્રોનનો વેગ ગણો હજુ શું કે ઇલેક્ટ્રોનનો વેગ તો શું કરવું પડે કે ગતિજ ઉર્જા તમને આટલી મળી તો ગતિજ ઉર્જા એટલે શું 1/mv². તો આના બરાબર લખો ઇલેક્ટ્રોનનું દળ લખો ગ્રામમાં રેડી કિલોગ્રામમાં થાય 9.11 ગુણ્યા 10 ની માઇનસ 31 વેગ ગણવો હોય તો વેગને કરતા બનાય તો એનો વેગ મળી જાય પણ આમાં ફક્ત આપણે શું ગણવાની છે ગતિજ ઉર્જા ખબર પડી આ દાખલામાં રેડી જોઈ લો 2 સેકન્ડ